એચએ કોલેજમાં વિગન સંદર્ભે વક્તવ્ય યોજાયું। ગુજરાત લો સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સ દ્વારા વિગન અવેરનેસ સંદર્ભે વક્તવ્ય યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ધી વર્લ્ડ વિગન વિઝન અમેરિકા સ્થિત સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો। અમદાવાદના જાણીતા વક્તા ધરતી ઠક્કર તથા વડોદરાના ડોક્ટર ખુશ્બુ શાહે વિગન બનવાના ફાયદા જણાવ્યા હતા। હાલના ફાસ્ટફૂડના સમયમાં માનવ શરીરને યોગ્ય ખોરાક ના મળવાથી અનેક રોગો થાય છે। મેદસ્વીતા, બ્લડ પ્રેશર, કેન્સર તથા પૂરતો વિકાસ ન થવાના કારણ પણ આપણો ખોરાક છે। કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે પ્રદૂષિત વાતાવરણ તથા શુદ્ધ આહાર રોગોનું ઘર બની શકે છે। લીલા શાકભાજી, ફળફળાદી તથા શાકાહારી થવાથી શરીર સંતુલન રહે છે તથા તમામ પ્રકારના મિનરલ્સ તથા વિટામિન મળે છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે। ધી વર્લ્ડ વિગન વિઝનના હોદ્દેદાર નીતિશભાઈ વ્યાસે કહ્યું હતું કે અમેરિકામાં અમારી સંસ્થાએ હજારો લોકોને વિગન બનાવ્યા છે તથા વિશ્વવ્યાપી આંદોલનમાં સૌને જોડાવવાની વિનંતી કરી હતી। કોલેજના પ્રાધ્યાપક મહેશ સોનારાએ કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી હતી। કોલેજના વિદ્યાર્થીઓએ વિગન સંદર્ભે પ્રશ્નોત્તરી કરી સમાધાન મેળવ્યું હતું। બ્યુરો ઓફિસ, ગાંધીનગર।